નીરવ 2 મિનિટ સત્સંગ કરાવો ને પ્લીઝ. मुझे बोली थी समला से હા હા हाँ तो સૌથી મોટામાં મોટા નસીબ તો તમને લોકોને આપણને બધાને ભારતમાં જન્મ મળ્યો ને એ જ બહુ મોટામાં મોટા નસીબ કહેવાય. એમાંય આપણને હિન્દુ ધર્મ મળ્યો, ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા, બરાબર. કારણ કે ભગવાન સ્વામિનારાયણ મળે ને જીવનમાં એ જ બહુ મોટી વસ્તુ કહેવાય. ભગવાન સ્વામિનારાયણના વખતમાં આપણા બધા પરમહંસો, બધા આનંદ સંતો શું હતું એમની પાસે? અત્યારે આપણી પાસે જે જાઓ જલાલી આપણે ભોગવીએ છીએ એવી કોઈ જાઓ જલાલી ભગવાન સ્વામિનારાયણના સંતો પાસે નહોતી. તો એ ભગવાને આટલા બધા પ્રકરણ ચલાવ્યા. હા, કોઈ બીજા હોય ને તો એક પ્રકરણમાંથી પાર ન ઉતરી શકે. કેમ? માત્ર ને માત્ર એમને ભગવાન સ્વામિનારાયણ ઓળખાઈ ગયા હતા બરાબર. એમને ભગવાનને છોડવા જ નહોતા. યોગાનંદ સ્વામી એટલી ઠંડી પડે એ વખતમાં તો એ ત્યાં આવી રીતે બીચ ઉપર જાય અને માટી હોય ને રેતીમાં અંદર ખાડો કરે અને પછી એમાં સૂઈ જાય અને ઉપરથી માટીને પોતાની ચાદર બનાવીને ઉભરે અને આખી રાતમાં ઠંડીમાં આમ ઠૂંઠાઈ જાય તો પણ ભગવાન સ્વામિનારાયણના એવા કીર્તનો બનાવે કે એવી સુખની શીખ હું વાત કહી નથી જાતી, એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. એવું કયું સુખ હતું કે એટલું બધું મળવા કાંઈ હતું જ નહીં. બીજા દિવસે ઉઠીને સવારે ભીખ જ માંગવાની હતી, છતાં પણ મોઢામાંથી આવા શબ્દો નીકળવા ને કે સુખ સંભાળતા ફાટે મારી છાતી. એવું ક્યારે નીકળે? જ્યારે ભગવાન સ્વામિનારાયણ વ્યવસ્થિત રીતે અંતરમાં કોતરાઈ ગયા હોય ને ત્યારે. નિષ્કુળાનંદ સ્વામી લખે કે અણસ ચિંતવી આનંદ હેલી રે, ચાલ્યો અમૃત રસ જાય રેલી રે. અમૃત કોઈએ જોયું છે? અત્યાર સુધી કોઈ જોયું નથી. છતાં નિષ્કુળાનંદ સ્વામી એમ કે આનંદની હેલી આવી ગઈ ને અમૃતનો રસ જાય છે રેલાયો. હજી એ નિષ્કુળાનંદ સ્વામીને એવું નથી થતું કે હજી મારા અંતરમાં જે ભગવાન સ્વામિનારાયણ મળ્યાનો આનંદ છે ને એવો મારે જેવો છે એવો લખવો છે. પછી આગળ એવું લખે છે કે એમાં પડ્યા સાકરના કરા છે. સાકરના કરા જોયા છે કોઈ દિવસ? ખાલી બરફના કરા જોયા છે. એમાં નિષ્કુળાનંદ સ્વામી લખે કે પડ્યા સાકરના કરારે. હજી એમને એમ થાય કે હજી મને જેવો આનંદ છે ને એવો આનંદ મારે લખી દેવો છે. એટલે પછી એમાં એવું લખે કે વરસ્યા મેઘ મોતીડાના ખરારે, મોતીના વેગ વરસે, અમૃતની ધારા રેલાઈ જાય, પડ્યા સાકરના કરા અને મોતીનો વરસાદ વરસે. આટલું બધું ક્યારે લખી શકે? જ્યારે અંતરમાં ભગવાન સ્વામિનારાયણ મળ્યા હોય ને આપણને પણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજે આપણને ભગવાન સ્વામિનારાયણ વ્યવસ્થિત ઓળખાવ્યા.